હા હા હું પીવું. પેલા છે ને ભાઈ આ બાજુ આવો. હવે પેલા ગટરનું જે આ છે ને એ વિસ્તાર બતાવો, આ બધું બતાવો. હા, એ ભૂંગળું પડ્યું છે અને આ ગટર. એક બે ભાઈઓ જે બોલે છે ને આ બાજુ આવી જાઓ. ગોવિંદભાઈ આ બાજુ આવી જાઓ. સામે વયા જાઓ એટલે દેખાય. થોડાક નજીક લઈ આવો પેલા. તમે અહીંયા આવે છે. હા, અહીંયા આવી જશે. એક વખત વિઝિલમાં. હવે આજે અમે મજેવડી ગામમાં આવ્યા છીએ. આની પહેલા અમે મુલાકાત લીધી હતી, બધા ભાઈઓને મળ્યા હતા. ત્યારે જે પ્રશ્ન 4-5 પ્રશ્નને લઈને અમારે ચર્ચા થઈ હતી. એમાંનો એક પ્રશ્ન હતો ગટરને લઈને. એટલે આ જે ગટર છે, આ જે ગટરના ભૂંગળા અહીંયા ખુલ્લા છે. એ ગટર સામેથી ત્યાં બતાવવાની જરૂર નથી, આ બાજુ જ આપો. વિષય હું તમને ટૂંકમાં કહી દઉં કે મજેવડી ગામનો ગટરનો જે પ્રશ્ન છે એવો પ્રશ્ન છે કે અમુક વિસ્તારોમાંથી ગટરોના ભૂંગળા નખાઈ ગયા છે. એ ભૂંગળા ત્યાંથી પસાર થાય છે અને એના પરામાંથી ભૂંગળા આવે છે, પણ અહીંયા આવીને અટકી જાય છે. આપણે જે વિસ્તારમાં ઉભા છીએ એ વિસ્તારમાં અટકે છે. આમ પાછળની સાઈડ હમણાં આપણે જાતું ન્યાય અટકે છે. તો ગામ લોકોનો જે પ્રશ્ન છે એ છે કે અહીંથી હવે ગટરનું કામ કેટલા સમયથી અટકેલું પડ્યું છે, કોઈ કરતું નથી. આટીઘૂટી કેવી કરે છે લોકો, એનું હું તમને થોડીક સાદી ભાષામાં સમજાવી દઉં કે અહીંયા ભૂંગળા નાખી અને મુખ્ય ગટરો હારે જોઈન્ટ કરવાના હોય અને ગામમાંથી આ બધી ગંદકીને બહાર જવા માટેનો નિકાલ કરવાનો હોય. એને બદલે ગામના આ એન્ટ્રી છે ને, ગામનું મધ્યમ છે, આજે આંગણું છે ગામનું, તો ત્યાં આવી રીતે આ જો આ ગટરોનું પાણી બધું અહીંયા ઠલવા છે. આ ચોમાસું છે એટલે નહીં, એમને બારેમાં 10 વર્ષથી આ જ પરિસ્થિતિ છે. હવે ગટરને લઈને જ્યારે આ લોકો સાથે મેં ચર્ચા કરી તો એમાં એવું કહેવામાં આવે છે એ લોકોને કે ભાઈ ગટરનો કોન્ટ્રાક્ટ સરકાર દ્વારા જે પાસ થવામાં આવે છે બજેટમાં કે ભાઈ આટલામાં તમારે ગટર કરવાની, તો એ ગટરનો ભાવ કોઈને પરવડતો નથી. ગટરનો ભાવ કોઈને પરવડતો નથી. કોઈ કોન્ટ્રાક્ટરોને છે ને ગટરનો ભાવ પરવડતો નથી એટલે ગટર ખાતી નથી. એટલે ટૂંકમાં ગટરના ખર્ચા કરતા ઓછી મંજૂરી મળે છે પૈસાની, એટલે કોઈ કોન્ટ્રાક્ટર રાખતો નથી. તો હવે મારે અહીંયા સીધું એટલું જ કહેવાનું છે કે ભાઈ કોઈ કામ કરવા માટે સરકાર મંજૂરી આપે છે, કોઈ કામ કરવા માટેનો પ્રોજેક્ટ મૂકે છે, તો એના એસ્ટિમેટની ગણતરી સરકાર કરશે ને. મોંઘું છે, સસ્તું છે, કામ થશે કે નહીં એની ચિંતા કોણ કરશે? સરકારે કરવાની છે, આપણે નથી કરવાની કે ભાઈ તમે આ ઓછા ભાવમાં મૂક્યું. એટલે અહીંયા આ લોકો સરકાર દ્વારા જે પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો દ્વારા, ગ્રામ પંચાયતો દ્વારા જે પણ કંઈ કામ કરવામાં આવે છે, મારા માધ્યમથી એવું કહેવાનું છે કે તમે જનતાને આટીઘૂટીમાં ના નાખો. તમે કોન્ટ્રાક્ટના બહાના કરીને એમ કહો છો કે કોન્ટ્રાક્ટ કોઈ લેતું નથી ને ઓછા બજેટ ઓછા પડે છે, તો બજેટ નક્કી કરવાનું કામ તો તમારા સત્તાધીશોનું હોય છે. જનતા શું કરે, ગામ લોકો શું કરે? સીધું તમે કામ કઈ રીતે પકડાવો છો? તમે જનતાને એ રીતે ભોળવો છો કે આટલા 10-10 વર્ષથી આ કામ તમે નથી કરી શક્યા. એનું તમે એવું કે તમે જે બાના બતાવી રહ્યા છો એ બાના કોઈ સ્વીકાર્ય છે નહીં. જનતા સમજે છે કે ભાઈ આ બધા બાના છે. તમારે નક્કી કરવાનું હોય કે ભાઈ 5 ભૂંગળા નાખવા કે 50 ફૂટના કામ કરવા માટે કેટલી તમારે બજેટ ફાળવવું જોઈએ, કેટલો તમારે એને ખર્ચો જાહેર કરવો જોઈએ, એ તમારે નક્કી કરવાનું હોય. હવે તમે ચાય કરીને જે 10 લાખમાં કામ થતું હોય એ 10 લાખનું કામ તમે ચાય કરીને 5 લાખ જ કરશો તો કોણ આવવાનું છે? તો ક્યાંથી કોઈ આવશે? તો આખું ચિત્ર એ ઊભું કર્યું છે. તમારે આ બાબતે અમે 2 વાર સીએમ સુધી રજૂઆત કરેલી છે. પહેલા અમે શાંતિથી જીવતા હતા અને 15-16માં અહીંયા ખુલ્લી મૂકી દીધી. આમ બંધ કરવામાં ન આવી ગટર. ત્યારબાદ અમે સેવા સેતુ કાર્યક્રમમાં
આ પ્રશ્ન ઉઠાવેલ અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મંજૂર કર્યો. રોડની એક સાઈડમાં ગટર તો એમાંય ન કરવામાં આવી. અહીંયા 2 હાથનું નાલું છે, એ નાલું ન બનાવવામાં આવ્યું. ત્યારબાદ આમાં જમીનનું લેવલ કરીને ગટર બનાવવામાં આવશે એવું લેખિતમાં એ લોકોએ આપ્યું. આજ દિન સુધી હજી કોઈ કાર્યવાહી થઈ નથી. કોન્ટ્રાક્ટર આવી અને એટલે ભાઈએ તમને જે કીધું એ કહે છે કે કોન્ટ્રાક્ટર આવીને જોઈ જોઈને વયા જાય છે. તો આ સત્તાધીશોની એક કહેવાય ને કે લાપરવાહી અને કામ ન કરવાની દાનત છે. એટલે અમે આ માધ્યમ દ્વારા એવું કહેવા માંગીએ છીએ કે કોઈ રોડ કોઈને નીકળવું છે. આ બાજુ જરા કેમેરો ફેંકી દો બધા ગામ બધા નીકળજો બહાર. આ ગટર હરખી કરાવવાની છે ભાઈ. એટલે આમ બોલશો તો થશે. હાલો આપણે આગળ જાય. બેન આ નહીં હોય આ સીધું જ જાય ગટર આ ગટર છે. વિષય જે છે ને ગામ લોકોની જે સમસ્યા છે ને કે અહીંથી ગટરના ભૂંગળા નાખ્યા, અહીંથી ગટરના ભૂંગળા નાખ્યા છે બરાબર. હવે અહીંયા એક પુલ બનાવવાનો હતો જ્યાંથી કરીને અહીંથી સગવડતા ટૂંકમાં આમ ભયો જાય. ભાઈ કે છે કે ઈ તો ગ્રાન્ટ પાછી જવા દીધી. ઈ આ લોકોએ આરટીઆઈ બધું કર્યું, એપ્લિકેશનો કર્યું ને એટલે બાકી તો ખવાઈ ગઈ હોત. ઈ ગ્રાન્ટો પાછી જવા દીધી. વર્ષો જૂના મુદ્દા સાથે લડે છે આ લોકો. અને આમાં આ રોડમાં ગટર બનાવવાની હતી કે ભૂંગળા નાખીને બનાવવાની હતી તો એમાં એ લોકોએ બનાવી નહીં. આ લોકોએ આરટીઆઈ કર્યું અને માહિતી માંગી જાગૃત લોકોએ તો એવું કીધું કે ગટરની કોઈ જરૂર નથી. આટલા વર્ષોથી આ પ્રશ્ન છે એટલે દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્યશ્રી અને સાંસદશ્રી અને સરકારશ્રીને મારે એટલી વિનંતી કરવાની છે કે આ જે પ્રશ્ન છે એ સોલ્વ કરવો પડશે. નહીતર આવી જ રીતે ગ્રામજનોનો રોષનો ભોગ છે ને તમે વહેલા મોડા બનશો ખરા. ગામમાં કોઈ ગરવાઈ નહીં દે. અને અહીંયા જે પુલ બનાવવાનો હતો એની ગ્રાન્ટ પાછી જવા દીધી. એટલે જે પૈસા જનતા માટે આવે છે ને એને બીકમાં પાછા જવા દીધા. નહીતર આ ગ્રાન્ટ હોય ઘણી બધી વાર તો ચોપડા ઉપર રોડ બની ગયા હોય, નાલા બની ગયા હોય, ગટરો બની ગયા હોય, હકીકતમાં જોવા જાઓ તો દૂર ધાણીને ઝાકડા જેવું જોઈએ, કાંઈ ન હોય. એટલે આવી સમસ્યા છે. હવે આપણે જે આગળ ગટરમાં પેલા જોવા જવાના છે. ચાલો હા બહેનોને મળતા જાય. હવે મિત્રો આ જે ગામની સમસ્યા છે એને ખૂબ ગંભીરતાથી જોવાની જરૂર છે. હજી હું અહીંયા 2-3 જગ્યાએ સ્થળે મુલાકાત લેવાની છું અને તમને બતાવીશ કે કેટલા વર્ષો સુધી ગામજનો, આ મજેવડી ગામ છે જૂનાગઢનું, અને મજેવડી ગામની જાગૃત પ્રજાએ આજે અમને અહીંયા બોલાવ્યા અને આ દરેક વિષયોને લઈને અમે બધા સ્થળ મુલાકાતે જઈએ છીએ. હું તમને બીજો વિષય, હજી આ લોકોનો જે વિષય છે એ વિષય હું ફરી પાછો તમારા વચ્ચે મૂકું છું. જય હિન્દ, જય ભારત.